क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો દર અઠવાડિયે આપણે ટેક કેપિટલનો જે આપણો શો છે એ સ્ટુડિયોમાં શૂટ કરતા હોઈએ છીએ, પણ આ અઠવાડિયે આપણે શૂટ કરવા માટે આવી ગયા છે ફોનવાલેમાં, કારણ કે ઇન્ડિયા ટેક પાર્ટનર ફોનવાલેમાં તમને લેટેસ્ટ ટેકનોલોજી દર વખતે મળી જતી હોય છે, એ પણ સૌથી પહેલાં. અને આપણું જે પહેલું સેગમેન્ટ છે ન્યૂ ટેક ઇન ટાઉન, એમાં આપણે આ વખતે વાત કરવાના છે સેમસંગના ફ્લેગશિપ ફોન S25ની જે 22 જાન્યુઆરીએ લોન્ચ થવાનો છે અને એઆઈ માટે એની ખૂબ જ હાઇપ છે. હવે જે S25 સિરીઝ જે આખી લોન્ચ થવાની છે એમાં કયા કયા સ્પેસિફિકેશન મળવાના છે, એની ડિટેલ્સ શું છે, એ મને ખબર છે કે સૌથી વધારે અને સૌથી પહેલાં આપણને જાણવા મળશે ફોનવાલેમાં. એટલે હું જઈશ હવે ફોનવાલેમાં અને જાણીશ કે S25 સિરીઝની સ્પેસિફિકેશન અને ડિટેલ્સ શું છે. તો જેમ મેં તમને કહ્યું કે 22 જાન્યુઆરીએ સેમસંગની જે આ સિરીઝ છે S25 ફ્લેગશિપ સિરીઝ છે લોન્ચ થવા જઈ રહી છે, અને અત્યારે આપણે ફોનવાલેમાં છે. આપણી સાથે છે સેમસંગના એક્સપિરિયન્સ કન્સલ્ટન્ટ મહેન્દ્રભાઈ. આપણે S25 સિરીઝ વિશે એમના જોડેથી જાણીશું, કારણ કે એટલી બધી હાઇપ છે આ સિરીઝની અને લોકો અત્યારથી ડિમાન્ડ કરી રહ્યા છે. એટલે સૌથી પહેલાં તો એમને એ પૂછીએ કે આટલી હાઇપ કેમ છે આ સિરીઝની? સર, સેમસંગમાં જે કસ્ટમર હોય છે જે ફ્લેગશિપ સિરીઝ યુઝ કરે છે એ કન્ટિન્યુ 1 વર્ષ પછી એની રાહ જોતા હોય છે કે નવું અપડેટ સેમસંગ નવા ફોનની અંદર શું આપી શકે છે. જેમ કે S23 અલ્ટ્રા પછી S24 અલ્ટ્રાની ઘણી ડિમાન્ડ રહી અને ઘણો સક્સેસ બી રહ્યો ફોન. હવે S25 અલ્ટ્રા માટે અત્યારથી કસ્ટમરને જોવા જાઓ તો ઇન્ક્વાયરી આવી રહી છે કે એ ફોનમાં શું નવું છે અને એ ફોન એમને ક્યારથી મળી શકે છે. કારણ કે ફ્લેગશિપ સિરીઝની અંદર તમે એન્ડ્રોઈડમાં જુઓ તો સેમસંગ એક એવો ફોન છે કે જેની રાહ જોઈને કસ્ટમર બેઠા હોય છે. જેમ કે S24 અલ્ટ્રા પાવરફુલ ફ્લેગશિપ તરીકે 2024માં રહ્યો હતો, એ રીતે S25 અલ્ટ્રાની અંદર બી કંપની ઘણું બધું નવું આપવા જઈ રહી છે. જેમ કે 6.9 ઇંચની એમાં ડિસ્પ્લે તમને મળી જવાની છે કસ્ટમરને. જેમ કે આ ફોન જે છે આ S24 અલ્ટ્રા છે, ઓકે, આ ફોન વન હેન્ડ યુઝ કરવામાં થોડું કોમ્પ્લિકેટેડ લાગતો હતો, તો કંપનીએ આ વખતે એના જે કોર્નર્સ છે એને શાર્પની જગ્યાએ રાઉન્ડ કરી નાખ્યા છે. ઓકે, તો તમને આ વન હેન્ડ યુઝ કરવામાં એકદમ ઇઝી રહેશે. સાથે જે એની ડિસ્પ્લે બ્રાઇટનેસ છે એને બી પ્લસ કરી દેવામાં આવી છે, તો જે વિઝિબિલિટી રહેશે આઉટડોર વિઝિબિલિટી બી તમારા માટે સારી થઈ જશે. ડાયનામિક એમોલેડ આની અંદર તમને 120 હર્ટ્ઝનું ડિસ્પ્લે મળી જવાનું છે, તો તમારો જે એક્સપિરિયન્સ છે એ બી વધી જશે. સાથે બેટરી તમને આમાં 5000 mAh મળી જવાની છે, એ બી 45 વોટના ચાર્જિંગ સપોર્ટ સાથે. અને આમાં તમને મળી જશે 200 મેગાપિક્સલ કેમેરા, 200 મેગાપિક્સલ કેમેરા, એ બી 100x ઝૂમ સાથે. 100x ઝૂમ સાથે તમે એમાં નાઇટ ફોટોગ્રાફી પણ કરી શકો છો, જેમાં તમને નાઇટ ફોટોગ્રાફીમાં બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. એક એ બેનિફિટ તમને નવા ફોનની અંદર થઈ શકે છે. અને પ્લસ પોઈન્ટ વાત એ છે કે અત્યાર સુધીનો સૌથી પાવરફુલ પરફોર્મન્સવાળું જે પ્રોસેસર છે એ સેમસંગ આપવા જઈ રહ્યું છે એના S25 અલ્ટ્રાની અંદર, જેનું નામ છે સ્નેપડ્રેગન 8 એલિટ. એ પ્રોસેસરના થ્રુ તમે અનલિમિટેડ ગેમિંગ્સ અને પાવરફુલ પરફોર્મન્સ મેળવી શકો છો. મહેન્દ્રભાઈ, એઆઈનો જોરદાર હાઇપ છે, કારણ કે એઆઈ કમ્પેનિયન એવું પણ સેમસંગ પણ લખે છે. તો એઆઈના જે ફીચર્સ આમાં આવવાના છે, કયા કયા આવવાના છે? કારણ કે ટેકનોલોજીમાં સેમસંગ હંમેશા સૌથી આગળ હોય છે, એટલે એઆઈના કયા કયા ફીચર આમાં તમને જોવા મળશે આ S25 સિરીઝમાં? જી સર, આમાં તમે જોવા જાઓ તો જેમ કે S24 અલ્ટ્રા કંપનીએ લોન્ચ કર્યો ત્યારે જે એઆઈ ફીચર આપ્યા હતા એના થ્રુ આ ઇન્ડસ્ટ્રીને જે છે એ કંઈક અલગ જ સ્ટર્ન મળી ગયો છે. એઆઈના ફીચર કસ્ટમરને એમની જે ડેલી યુઝ હોય છે એને એકદમ ઇઝી બનાવી દે છે. જેમ કે તમારે કોઈ બી આની અંદર જેમ કે અમુક ફીચર આપ્યા છે, જેમ કે સર્કલ ટુ સર્ચ છે, કોઈ બી પ્રોડક્ટ વિશે મારે ઇન્ફોર્મેશન લેવી છે, એક લોંગ પ્રેસ કરીને હું સર્કલ કરીશ તો એની ઇન્ફોર્મેશન મને આપી દેશે. હું કોઈની જોડે વાત કરી રહ્યો છું કોલમાં અને સામે કોઈ વ્યક્તિ અધર લેંગ્વેજમાં વાત કરે છે, એની લેંગ્વેજ મને ખ્યાલ નથી આવતો, તો હું મારી લેંગ્વેજમાં એને કન્વર્ટ કરી શકું છું અને મારી લેંગ્વેજમાં હું અહીંયાથી આન્સર આપીશ, એની પાસે એની લેંગ્વેજમાં જશે. એ બેનિફિટ આ ફોનમાં છે કે હજી સુધી કોઈ બીજી બ્રાન્ડ આને ઇનોવેશન નથી કરી શકી, જે સેમસંગે એના ફોનમાં આપી દીધું છે, જેને 1 વર્ષ પૂરું થઈ ગયું છે. એટલે હું અહીંયાથી કોઈ બી લેંગ્વેજમાં વાત કરીશ, જો એ એઆઈ ટૂલ મારા સેમસંગના ફોનમાં હશે તો હું ધારો કે ગુજરાતીમાં બોલું ને સામે કોઈ મરાઠી વ્યક્તિ હોય તો એ સાંભળી શકશે મરાઠીમાં, જો એની જોડે ફોન હશે. જી સર, પણ આમાં જે લેંગ્વેજ સપોર્ટ કરે છે 24 લેંગ્વેજ સપોર્ટ કરે છે, જેની અંદર અમુક લેંગ્વેજ એવી છે કે જે હજી આવી ગઈ છે પણ અમુક માટે હજી અપડેટ ચાલી રહ્યું છે. તો જેમ કે તમે ઇંગ્લિશમાં વાત કરો છો, હું ગુજરાતી છું,
અને હું અહીંયાથી તમને ગુજરાતીમાં રિપ્લાય આપીશ, તમારા માટે ઇંગ્લિશમાં આવશે અને તમે જે ઇંગ્લિશમાં બોલશો એ મારા માટે ગુજરાતી થઈ જશે. એક એ બેનિફિટ રહેશે. એ તમે કોલમાં નહીં, એ તમે ચેટમાં બી કરી શકો છો. અચ્છા. એક એ બેનિફિટ આની અંદર રહેશે. સાથે ઘણા બધા એવા ફીચર છે એઆઈના કે જે તમે ડેલી લાઈફની અંદર યુઝ કરીને તમારી જે સોશિયલ મીડિયા લાઈફ છે એને બી તમે ઇનોવેટિવ બનાવી શકો છો. જેમ કે કોઈ ફોટો મેં ક્લિક કર્યો છે, તમે કોઈ જગ્યાએ ફરવા ગયા છો અને મેં તમારો ફોટો ક્લિક કર્યો અને પાછળ ઓબ્જેક્ટમાં બીજા 2-3 વ્યક્તિઓ આવી ગયા અને તમને એવું લાગે છે કે મારી ફોટો ફ્રેમ ખરાબ થઈ ગઈ છે, તો એક ક્લિકની અંદર તમે એ બધું જ રિમૂવ કરી શકો છો. બધા જ વ્યક્તિઓ ત્યાંથી રિમૂવ થઈ જશે અને તમારો ફોટો એકદમ ક્લિયર થઈ જશે. તમારા ફોટોને તમે રિસાઇઝ કરી શકો છો. ફોટોની અંદર કંઈ બી એડ કરવું હોય, કોઈ બી ફોટોની અંદર હું કંઈ ડ્રો કરીને એને એડિટ કરીને એને રિયલિસ્ટિક બનાવી શકું છું. આ બધું એઆઈ થ્રુ થઈ શકે છે, જે આની અંદર તો છે, પણ અપકમિંગ મોડલમાં કંપનીએ એને બી અપગ્રેડ કર્યું છે, તો એ તમને એમાં જોવા મળી શકે છે. મહેન્દ્રભાઈ, જો ફોન વાલેમાં ઇન્ડિયાઝ ટેક પાર્ટનર ફોન વાલેમાં કોઈ બી નવી પ્રોડક્ટ લોન્ચ થાય છે તો સૌથી પહેલાં ફોન વાલેમાં આપણને જોવા મળે છે. 22 જાન્યુઆરીએ ફોન જે છે લોન્ચ થઈ રહ્યો છે S25 સિરીઝ. ફોન વાલેમાં ક્યારે આવશે? જો કોઈને બુકિંગ કરાવવું હોય તો ક્યારથી કરાવી શકે? જી સર, આમાં અત્યારથી પ્રી રિઝર્વ કસ્ટમરનું આપણે ચાલુ કરી દીધું છે અને 22 જાન્યુઆરીએ કંપની ફોન લોન્ચ કરી રહી છે. એના પછી કસ્ટમરને યોગ્ય લાગે તો એ પ્રી બુકિંગ કરાવી શકે છે અને અહીંયા એમને લાઈવ ડેમો પણ એનો જોવા મળી શકે છે. એ લાઈવ ડેમો જોવે, એક્સપિરિયન્સ કરે અને એના વિશે વધારે ઇન્ફોર્મેશન લે અને પછી પ્રી બુકિંગ કરાવે. અહીંયા હું અવેલેબલ જ છું, મારી પાસે ઇન્ફોર્મેશન એમને બધી જ મળી જશે. અને પ્રાઇસ રેન્જ કોઈ ક્લિયર થઈ છે કે કેટલી પ્રાઇસ રેન્જમાં S25 મળશે અને એમાં ફોન વાલેમાં કઈ પ્રાઇસ રેન્જમાં મળશે? કંપનીએ આમાં કંઈ ઓફિશિયલી હજી પ્રાઇસ તો જો કે આપી નથી, પણ આપણે પ્રીવિયસ મોડલની જોવા જઈએ તો S24 સિરીઝ જે હતી એમાં S24 જે છે 80,000માં લોન્ચ થયો હતો, S24 પ્લસ 1 લાખની અરાઉન્ડ હતો અને S24 અલ્ટ્રા જે છે 1,30,000માં હતો 256 જીબીમાં. તો હોઈ શકે કે આની લમસમ જ પ્રાઇસ તમને મળી રહે, પણ જ્યારે કંપની ઓફિશિયલી એનાઉન્સ કરશે અને એમાં બીજી ઓફરો જોડે લોન્ચ કરશે ત્યારે ખ્યાલ આવશે કે ઇફેક્ટિવ પ્રાઇસ શું થઈ શકે છે. એટલે બેઝિકલી 22 જાન્યુઆરીએ ભલે S25ની સિરીઝ લોન્ચ થતી હોય, સૌથી પહેલાં જો મારે આ ફોન ખરીદવો હોય, બાય કરવો હોય તો મારે ફોન વાલેમાં આવવું પડશે. અહીંયા બુકિંગ થઈ જશે. તમે અહીંયા આવશો તો મહેન્દ્રભાઈ જો આ સ્ટોરમાં, જે સ્ટોરમાં મહેન્દ્રભાઈ છે એ ત્યાં તમે આવશો તો ડેમો બતાવશે અને બીજા સ્ટોરમાં ફોન વાલેમાં જશો તો ત્યાં પણ તમને ડેમો જોવા મળશે. તમે ઓનલાઈન બુકિંગ કરાવડાવી દેજો અને જો સૌથી પહેલાં તમારે સેમસંગ S25 સિરીઝ ખરીદવી હોય તો ઇન્ડિયાઝ ટેક પાર્ટનર ફોન વાલેમાં આવવાનું ના ભૂલતા. તમે ફોન વાલેના કોઈ બી આઉટલેટમાં જશો ને, તમને ક્યારેય એ આઉટલેટ ખાલી નહીં જોવા મળે. ભીડ હોય ને હોય જ, પણ આ ભીડ કેમ હોય છે એ કસ્ટમરથી વધારે કોઈ સારી રીતે નહીં કહી શકે. આપણી જોડે કસ્ટમર અહીંયા ઊભા છે, આપણે એમની જોડે પૂછીએ કે ફોન વાલેમાં કેમ આવે છે. અહીંયાની સર્વિસ સારી હોય છે, પ્લસ અહીંયાનો સ્ટાફ બી સારો હોય છે. 2024માં મેં 4 ફોન લીધા, એ અહીંયા ફોનવાલે બોડકદેવથી જ લીધા છે. મને તો સારો એક્સપિરિયન્સ છે પર્સનલી અને ત્યાંની ટીમ બી બહુ સપોર્ટિવ છે. કોઈ બી પ્રોબ્લેમ હોય તો શોર્ટ આઉટ બી કરી દે છે ઇન્સ્ટન્ટ અને એમનો બિહેવિયર બી સારો હોય છે. તો આઈ પ્રિફર ફોનવાલે ઓલવેઝ. તમારે કોઈ બી ફોન લેવા હોય, બધી પ્રોડક્ટ અહીંયા તમને ફોન વાલેમાં મળી જાય. યસ. અત્યાર સુધી મેં જે ફોન માગ્યા છે એ એક સમય ના હોય તો એ બી અરેન્જ કરીને મને પ્રોવાઈડ કરી દે છે. તો મારો એક્સપિરિયન્સ તો સારો છે ફોનવાલે. ફોન વાલેમાં આફ્ટર સર્વિસ કેવી હોય? આફ્ટર સર્વિસ બી સારી હોય છે. લાસ્ટ મારો ફોનમાં એક હતું કંઈ પ્રોબ્લેમ, તો મેં આવ્યો હતો તો મને જે ત્યાંના ઓથોરાઇઝ છે આપણે ચિરાગભાઈ કરીને એમને મેં વાત કરી તો એમને કીધું સારું, હું તમને શોર્ટ આઉટ કરી આપીશ. એમ મારાથી થતો બધો પ્રયાસ કરીશ, કંઈ નહીં થાય તો આપણે આગળ જોઈશું. બટ એમને શોર્ટ આઉટ કરી દીધું પ્રોબ્લેમ. એ કેમ આવો છો ફોન વાલેમાં? મને આફ્ટર સેલ સર્વિસ બહુ સારી મળે છે અને બીજી વસ્તુ કે કંઈ બી મતલબ વસ્તુ જોઈએ છે તરત જ મળી જાય છે. કંઈ ના હોય તો એ ફોનવાળો સ્ટાફ છે ને અરેન્જ કરીને આપે છે અને બીજી વસ્તુ કે કંઈ બી મતલબ સારી એવી ઓફર મતલબ સેટ કરી આપે છે. ખાલી ફોન ખરીદવા માટે આવો કે કોઈ પણ ટેક પ્રોડક્ટ હોય લેટેસ્ટ, એના માટે તમે ફોન વાલેમાં જાઓ છો? હા, યસ. કઈ પ્રોડક્ટ તમે બાય કરી હશે અત્યાર સુધી? મેં ટીવી કરી છે, પછી ફોનમાં કોઈ બી ફોન લેવો તો ફોનવાલેમાં જ આવું છું અને એસેસરીઝમાં કંઈ બી જોઈએ તો બી ફોનવાલેમાં જ વિઝિટ કરું છું. યાર ડિસ્કાઉન્ટ કેવું આપે છે ફોન વાલેવાળા? કારણ કે નોર્મલી કોઈ બી ગ્રાહક હોય, કસ્ટમર હોય, ડિસ્કાઉન્ટ તો માંગવાનો, એટલે ડિસ્કાઉન્ટ આમાં સૌથી વધારે પ્રાયોરિટી હોય છે. ડિસ્કાઉન્ટ કેવું મળે? ડિસ્કાઉન્ટ સૌથી સારામાં સારું મળે છે. ક્યાંય બી જવું પછી ફરીને આવું તો બી મને અહીંયાથી સારી એવી ઓફર કરી આપે છે. ફોન વાલેની જે આ ટેગલાઇન છે ઇન્ડિયાઝ ટેક પાર્ટનર, તમે બી ફોન વાલેના કસ્ટમર છો, તમને આ ટેગલાઇન કેવી લાગી? બહુ સારી લાગી, કેમ કે અહીંયા અલગ અલગ ઓફરો મળતી હોય છે, ફોનવાલે તરફથી સારી એવી ડીલ મળતી હોય છે. એટલે કોઈ બી ફોન લેવા જાઓ તો હું પહેલી પ્રાયોરિટી ફોનવાલેને આપું છું. એટલે કયા તમે જો ધારો કે નવું કોઈ હમણાં S25 રિલીઝ થવાનો છે, લોન્ચ થવાનો છે, એના પછી ફોનવાલેમાં શું એ પીસ સૌથી પહેલાં આવી જાય છે?
સૌથી પહેલાં, કેમ કે સૌથી વધારે સમજો પ્રી બુકિંગ થશે તો ફોન વાલેમાં જ થશે, કેમ કે ઓલરેડી એના કસ્ટમર હજારોમાં છે ઇન અમદાવાદ. એના કારણે તમે શું શું બાય કર્યું અત્યાર સુધી ફોન વાલેમાં? મેં ફોન વાલેમાંથી નોર્મલી એસેસરીઝ, મારા બહુ બધા ફોન્સ અને લેપટોપ. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સની વાત કરું તો પહેલી વસ્તુ એનો સ્ટાફ બિહેવિયર. કોઈ બી સ્ટોરમાં તમે જાઓ તો પહેલી પ્રાયોરિટી ત્યાં કસ્ટમર હેન્ડલ કરવાની છે, ત્યાંનો સ્ટાફ સારો એવો છે. બીજી વસ્તુ, તમને જે બી સર્વિસ મીન્સ તમને જે બી ફોન જોતો હોય એ ઇન્સ્ટન્ટ પ્રોવાઈડ થઈ જાય. એના પછી ફોનની અંદર કંઈ બી તકલીફ આવે તો એનું સોલ્યુશન ઓન ધ સ્પોટ કરી આપે. એના કારણે હું ફોન વાલેમાંથી લેવાનું પ્રિફર કરું છું. ડિસ્કાઉન્ટ કેવું મળે? ડિસ્કાઉન્ટ સારી એવી ડીલ ટ્રાય કરે છે અને સારી એવી ડીલ આપે પણ છે. તો ભાઈ સેમસંગની જે S25 સિરીઝ જાન્યુઆરીમાં લોન્ચ થવાની છે, 22 જાન્યુઆરીએ લોન્ચ થવાની છે, એની ડિટેલ અને સ્પેસિફિકેશન આપણે જાણી લીધી છે. અને સૌથી પહેલાં તમારે જો S25 સિરીઝનો કોઈ પણ ફોન ખરીદવો હોય તો ક્યાં આવવાનું? ફોન વાલેમાં આવવાનું, કારણ કે ફોન વાલેમાં જ સૌથી પહેલાં તમને આ ફોન મળવાનો છે. ઇન્ડિયાઝ ટેક પાર્ટનર ફોન વાલેમાં કેમ કસ્ટમર્સ સૌથી વધારે હોય છે એ પણ આપણે જાણી લીધું. કસ્ટમર જોડે જ જાણી લીધું કે કેમ ક્યારે ફોન વાલે ખાલી નથી હોતું ને એમાં સૌથી વધારે ભીડ હોય છે, કારણ કે કસ્ટમરને સેટિસ્ફેક્શન સૌથી વધારે મળતું હોય છે. તો આજના ન્યૂ ટેક ઇન ટાઉનમાં અત્યારે બસ આટલું જ.